હેલો મિત્રો, જો આજે આપણે બનાવી રહ્યા છીએ તવા સેન્ડવીચ. એના માટે મેં લઈ લીધા છે બોઇલ કરેલા બટેકા, કાંદા, આ છે હિંગ, આ છે હળદર અને આ છે મીઠું. હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે. આ સાથે લઈ લીધી છે થોડી આદુ મરચાંની પેસ્ટ. જો તેલ ગરમ થાય છે, તેલ ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરશું. ચલો મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખી દઈશું આપણે આદુ મરચાંની પેસ્ટ, હિંગ નાખીને પછી થોડી નાખી દઈશું હળદર. થોડી વાર એને સાતળવા દઈશું. બરોબર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે, સાતળી દેવાનું છે. પછી એમાં નાખી દઈશું આપણે ઝીણા સમારેલા કાંદા. કાંદાને રેડ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાના છે. જો આપણા કાંદા સતળાઈ ગયા છે પછી આપણે થોડો નાખશું લીંબુનો રસ સ્વાદ પ્રમાણે. પછી નાખી દઈશું થોડી સ્વાદ પ્રમાણે સાકર. સરખી રીતે મિક્સ કરી લેશું. સાકર ઓગળે નહીં ત્યાં સુધી એને હલાવતા રહીશું. કાંદા સતળાઈ ગયા છે પછી આપણે એમાં નાખી દઈશું બટેકાનો મસાલો. મિત્રો, આપણે બટેકાના મસાલામાં થોડું ચીઝ અને પનીર બે ખમણીને નાખી દીધું છે, કેમ કે આપણને ઉપરથી નાખેલું નથી ભાવતું, એટલે અંદર હલાવી નાખીએ એટલે બધું મિક્સ થઈ જાય. એ માટે આપણે અંદર નાખીને ખાઈએ છીએ. તમે લોકો ઉપરથી પણ ઘસીને નાખી શકો છો, ચીઝ અને પનીર બંને. આપણે બ્રેડમાં આગળ પાછળ બંને સાઈડ બટર લગાવી દીધું છે. હવે આપણે લગાવી દઈશું ગ્રીન ચટણી. આપણે બ્રેડમાં બંને સાઈડ ગ્રીન ચટણી લગાવી દીધી છે. આ રીતે પછી પાછો મસાલો ભરી દેવાનો છે અને ઓલી ગ્રીન ચટણી લગાવેલી બ્રેડ ઉપર મૂકી દેવાની છે. આપણે સેન્ડવીચને શેકવા માટે મૂકી દીધી છે. એકદમ ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને આપણે શેકવાની છે. આપણી સેન્ડવીચ એકદમ મસ્ત બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે. જો આપણી સેન્ડવીચ બનીને થઈ ગઈ છે મસ્ત રેડી. આ છે ખજૂર આમલીની ચટણી, આ છે ગ્રીન ચટણી. અને મારી સેન્ડવીચ તમને કેવી લાગી તો મને શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.